ગાંધીનગરમાં વકરેલા ટાઇફોઇડ મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ખખડાવ્યા। મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને કરી હાઈ લેવલ મીટિંગ। ગાંધીનગર કલેક્ટર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સીએમએ ખખડાવ્યા છે। ટાઇફોઇડના વધતા કેસ અંગેની કામગીરીને લઈને લીધા છે ક્લાસ। महत्वपूर्ण है कि गांधीनगर म्युनिसिपल कमिश्नर ने सीएम अल्टिमेटम तात्कालिक कार्यवाही करी टाइफोइडना વધતા કેસ અટકાવવા માટે તાકીદ કરી છે। દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાં વધુ સઘન બનાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદ કલેક્ટર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। तो आज मुद्दे हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा વધુ જાણકારી આપવા માટે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, થોડા દિવસની પરિસ્થિતિ જોઈએ તો ટાઇફોઇડના કેસીસમાં ખૂબ વધારો થયો છે। બેદરકારી ચોક્કસથી મનપાની પણ સામે આવી હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે ખુદ સીએમ પણ આ મામલે ગંભીરતા દાખવી રહ્યા છે। તમામ લોકોના ક્લાસ લેવામાં આવ્યા છે। આજે હાઈ લેવલ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં કોણ કોણ સામેલ હતું અને સીએમએ શું ટકોર કરી છે? जी देखो, रविवार मुख्यप्रधान द्वारा आज समग्र घटना है तेनी पर बैठक है ते करवामां आवी रही है। रिव्यू है ते लेवामां आवी रह्या छे। अधिकारीओने जरूरी सूचनाओं है ते आपवामां आवी रही है। परंतु जे प्रकारे केसों में सतत वधारो थई रह्यो छे ने क्यांक ने क्यांक कॉर्पोरेशननी वात करवामां आवे तो पण आरएनबी डिपार्टमेंटनी वात करवामां आवे तो पण अने पाणी पुरवठा विभागनी वात करवामां आवे तो पण आ त्रण जे विभागो हता तेमणे जे संकलन करवानुं हतुं ए संकलन नहोतुं थयुं अने तेना कारणे ज्यारे पाणी पुरवठा विभागनी वात करवामां आवे, आरएनबी विभागनी वात करवामां आवे, कोईपण प्रकारનું કન્સ્ટ્રક્શન કામ કરતા પહેલા તેમણે કોર્પોરેશનને જાણ કરવાની હોય છે। કોર્પોરેશનને કોઈપણ પ્રકારની જાણ કરવામાં ન આવી અને જ્યારે આ જે પાઇપલાઇનોમાં ડેમેજ થયું ત્યારે હેલ્થ વિભાગે કોર્પોરેશનને જાણ કરી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ ખાડા આન કર્યા અને પરિસ્થિતિ એ થઈ કે 132 નો આંકડો હતો એ માત્ર ગાંધીનગરમાં પહોંચ્યો હતો। સતત જે બેઠકોનો દોર હતો એ ચાલ્યો અને મુખ્યમંત્રી દ્વારા જે સમીક્ષાઓ છે તે કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા બાંયધરી આપવામાં આવી છે કે હાલમાં જે તમામ પરિસ્થિતિ છે તે અંડર કંટ્રોલ છે। જે अलग अलग सर्वेलન્સની ટીમો છે તે બનાવવામાં આવી છે। જે બેઠકની વાત કરવામાં આવે તો બેઠકની અંદર સીએમના જે અધિકારીઓ છે વિક્રાંત પાંડે તે ઉપસ્થિત હતા, સંજીવ કુમાર હતા તે ઉપસ્થિત હતા, હેલ્થ વિભાગના કમિશનર સચિવ હતા તે ઉપસ્થિત હતા, તેની સાથે અલગ અલગ વિભાગના પણ જે પદાધિકારીઓ ઉપસ્થિત હતા। ફિલ્ડ વિઝિટ કરવા પર મુખ્યપ્રધાને ખાસ ભાર આપ્યો છે કે માત્ર ઓફિસમાં બેસી અને રિપોર્ટ લેવા નહીં, પરંતુ જે પણ સંબંધિત અધિકારીઓ હોય તેમણે ફિલ્ડ ઉપર જવું, યોગ્ય તાગ છે તે મેળવવો। કેમ કે જો માત્ર કોર્પોરેશનની માની તો કોર્પોરેશને જે દાવો કર્યો છે એ 85 સર્વેલન્સ માટેની ટીમો છે તે બનાવી છે અને તેની સાથે જ 1,58,000થી પણ વધારે લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે। ટેબ્લેટ અને ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા છે। પરંતુ મુખ્યપ્રધાને કીધું છે કે આ તમામ જે વાતો છે એ માત્ર કાગળ પર ન રહેવી જોઈએ, હકીકતમાં પણ હોવી જોઈએ। કેમ કે ગઈકાલે જ ટીવી9 દ્વારા જે અહેવાલ બતાવવામાં આવ્યો હતો તે અહેવાલમાં કેટલાક સેક્ટર એવા છે કે ત્યાં હજુ સુધી ટીમ પહોંચી નથી, હજુ સુધી જે પાણીની લીકેજ લાઈનો છે તે રિપેર નથી થઈ, હજુ સુધી દૂષિત પાણી છે તે જ જઈ રહ્યું છે કે જેને ઉકાળવામાં આવી રહ્યું છે, જેને ફક્ત ક્લોરિફિકેશન છે તે કરી શકાય। અને જો નિષ્ણાતોની માનીએ તો જ્યારે એક વખતે પાણીમાં આ પ્રકારે બેક્ટેરિયા મિક્સ થઈ જતા હોય છે, દૂષિત પાણી થતું હોય છે, તો 24 કલાક પાણીનો ફ્લો રાખ્યા પછી પણ 15 દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહે છે કે તો જેને ક્લોરિફિકેશન કરીને ઉકાળીને પાણીમાં પીવા સિવાયનો બીજો કોઈ ઓપ્શન રહેતો નથી। ત્યારે મુખ્યપ્રધાને સ્પષ્ટતાથી કીધું છે કે માત્ર ગુડી વાતો અથવા તો જે મોટું પિક્ચર બતાવવા કરતાં લોકોને સૌથી વધારે સહાય થાય, કેસોમાં વધારો ન થાય, જે પણ દર્દીઓ છે તેમને મેડિકેશન પૂરતા પ્રમાણમાં મળે અને કોઈ જ જીવના સાથે કોઈ રમત ન થાય, છેડા ન થાય તે પ્રકારે પૂરેપૂરી કાળજી રાખવા માટેનો મુખ્યપ્રધાને ક્યાંક ને ક્યાંક આદેશ આજે બેઠકમાં કર્યો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને ટકોર કરી છે, સાથે કહ્યું છે કે ગ્રાઉન્ડ પર જઈને કામગીરી કરે, ટીમ બનાવવામાં આવી છે અને ન માત્ર કાગળ પર આ કામગીરી દેખાય, પરંતુ જે લોકો અત્યારે ટાઇફોઇડથી પીડિત છે અથવા તો જે લોકો સુધી દૂષિત પાણી પહોંચી રહ્યું છે એ લોકોને હવે રાહત મળે તેવી ટકોર સીએમ દ્વારા કરવામાં આવી।